આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણનો સૌને અધિકાર છે। આજના જમાનામાં શિક્ષિત વ્યક્તિનું જ મૂલ્ય છે તે પણ આપણે સારી રીતે જાણીએ છીએ। પણ એવા ગરીબ બાળકો કે જેમને મજબૂરીના કારણે શિક્ષણથી વંચિત રાખવા પડે છે, નાની ઉંમરે માતા પિતા દ્વારા તેમને કમાણી કરવા લગાવી દેવામાં આવે છે। કેટલાક મજૂરી કામ કરતા હોય, કેટલાક રસ્તે ભીખ માંગતા હોય તો કેટલાક ચાની ટપરીએ કામ કરતા હોય। ઘરનું ગુજરાન ચલાવવાનો ભાર એ નાનકડા બાળક પર નાની ઉંમરથી જ નાખી દેવામાં આવે છે, કારણ કે તેમને ભણવાના પૈસા તેમની પાસે એમને ભણાવવાના પૈસા નથી। એવા બાળકો માટે એક દંપતી ભગવાન બનીને આવ્યું અને એમને વર્ષોથી ભણતર આપીને શિક્ષણના સાચા રસ્તે ચડાવે છે। ન માત્ર શિક્ષા પરંતુ એમની અંદર સંસ્કારોનું સિંચન પણ કરે છે। શું છે શિક્ષણ યજ્ઞની આખી ગાથા, આવો જણાવીએ। સમાજ સેવા એ ઈશ્વર સેવા। શિક્ષણ યજ્ઞથી સર્વશ્રેષ્ઠ યજ્ઞ કોઈ હોય ખરો? આ દંપતી બાળકોના જીવનમાં છે આશીર્વાદ। કેમ? કારણ કે રાજકોટ શહેરનું આ દંપતી અનિતાબેન અને યોગેશભાઈ, આ બે સિનિયર સિટીઝન છેલ્લા 15 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહેતા 60 થી વધુ બાળકોના સાચા માતા પિતા બની ગયા છે। તેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયા બાદ આ દંપતીએ નક્કી કર્યું કે બાકીનું જીવન સમાજની સેવામાં પસાર કરવું છે। આ નિર્ણયથી શરૂ થયો એક અનોખો સેવા યજ્ઞ, જે આજે રાજકોટના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયો છે। અત્યારે 5 છોકરાઓ હતા, અત્યારે 60 થી 70 છોકરાઓ છે। 50 છોકરાઓ તો ભણે જ છે રોજ, અને એને ઘણું બધું આવડી ગયું છે। અને પછી ધીરે ધીરે એ લોકો સ્કૂલમાં, આપણે ગવર્મેન્ટ સ્કૂલમાં મૂકીએ છીએ, તો અમને સંતોષ છે કે આપણે કઈ સારું કામ કરીએ, અને એમાંથી એકાદ છોકરો જો ઉપર આવી જાય તો આપણી મહેનત લેખે લાગી। રોજ સવારે ઝૂંપડપટ્ટીના બાળકોને એકઠા કરી તેમને શિક્ષણ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું। ધીમે ધીમે આ પ્રવૃત્તિમાં બાળકો જોડાતા ગયા અને આજે આ આંકડો 60 સુધી પહોંચી ગયો છે। સ્નેહ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ આ દંપતી રોજ કાલાવડ રોડ અને બજરંગવાડી વિસ્તારમાં રહેતા બાળકો સુધી પહોંચે છે અને તેમને ભણતર પૂરું પાડે છે। હું છોકરાઓને રોજ વાંચતા, લખતા તેમજ અવનવી એક્ટિવિટી છે, હમણાં દિવાળી હતી તો રંગોળી કરતા શીખડાવી, તહેવારને અનુરૂપ નવી નવી પ્રવૃત્તિ છોકરાઓને કરાવું છું। ને કાંઈ નહીં તો છોકરાઓ ખાલી વાંચતા શીખે, એ મારો મેન હેતુ છે કે બસનો બોર્ડ પણ આપણા છોકરા ક્યાંય જાય તો વાંચી શકવા જોઈએ। જીવન જીવવાની કળા પૂરેપૂરી અહીંથી શીખડાવી છીએ કે કોઈ પણ વસ્તુ આપણે બનાવી છીએ, કોઈ એક્ટિવિટી છે, એમાંથી એને રોજગારી મળી શકે। હમણાં દીવા હતા, રંગોળી બનાવી, સાથે સાથે અમે દીવા ડેકોરેશન કરાવ્યું કે દીવા ડેકોરેશન કરીને ક્યાંય પણ એને રોજગારી મળી શકે। ધીરે ધીરે કરીને આ શિક્ષણ યજ્ઞ મોટો થતો ગયો અને લોકો એમાં જોડાતા ગયા। શિક્ષકો પણ ગરીબ બાળકોને ભણાવીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। 15 વર્ષ પહેલા માત્ર 5 બાળકોથી શરૂઆત થઈ હતી આ શિક્ષણ યજ્ઞની, જે હવે ન માત્ર રાજકોટ શહેર પરંતુ આખા ગુજરાત માટે પ્રેરણા બની ગયો છે। આ દંપતીની જેમ અન્ય લોકો પણ જો આવી જ રીતે ગરીબ બાળકોના શિક્ષણની ચિંતા કરે તો રાજ્યમાં કોઈ બાળક શિક્ષણના હકથી વંચિત ન રહે। સુખી સંપન્ન પરિવારમાં જન્મેલા હોવા છતાં અનિતાબેન અને યોગેશભાઈએ સમાજના વંચિત બાળકો માટે પોતાનું દિલ ખોલી દીધું છે। આજે રાજકોટના લોકો તેમને માત્ર સમાજ સેવકો તરીકે જ નથી ઓળખતા, પરંતુ ઝૂંપડપટ્ટીના બાળકોના સાચા માતા પિતા તરીકે ઓળખે છે। તેમની આ યાત્રા સાબિત કરે છે કે સાચી સંપત્તિ પૈસામાં નથી, પણ બીજાના જીવનમાં ખુશી લાવવી એ જ મોટી સંપત્તિ છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે રિપોર્ટર શનિ મયર, VTV ન્યૂઝ, રાજકોટ।